પરંતુ આ લુખ્ખા ટપોરીઓ એક પછી એક અલગ અલગ નગરોથી લઈને જિલ્લાઓમાં સાફ કરવાનો સંકલ્પ જે ગુજરાત સરકારે ગુજરાત પોલીસે લીધો છે, એક ખૂણે જઈને આવા કોઈ ટપોરીઓ લુખ્ખાઓ ધ્યાનમાં આવે છે તેનો સફાયો કરવાની કામગીરી પોલીસ દ્વારા ચાલુ છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ ગુનેગારો છે તે લંગડાતા નથી ચાલતા અને તેના કારણે અનેક લોકોને પેટમાં દુખતું હોય છે તેમ કહી એક મોટું નિવેદન આપ્યું છે અને ગુનેગારો છે તેમને ડામવા માટે પણ તેમણે શું કહ્યું છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતની પોલીસ અત્યારે અલગ અલગ થાણા વિસ્તારોમાં આ ગુનેગારો છે, અસામાજિક તત્વો છે તેમની સાફ સફાઈનું અભિયાન ચલાવી રહી છે અને તેના આદેશ અન્ય કોઈએ નહીં પરંતુ ગૃહમંત્રી હર્ષ સંઘવી આપેલા છે। અને અનેક વખત ગૃહમંત્રી હર્ષ સંઘવી કહેતા હોય છે કે આ ગુનેગારો જે પ્રકારે ત્રાસ આતંક મચાવતા હોય છે તેમને ડામવા માટે પોલીસે છૂટથી દંડાનો પણ ઉપયોગ કરવો જોઈએ અને ખાખીથી પણ ગુનેગારો ડરવા જોઈએ અને જે પ્રકારે આ ગુનેગારો ગેરકાયદે તેમનું સામ્રાજ્ય ઊભું કરતા હોય છે તે સામ્રાજ્ય પણ આ પોલીસ ધ્વસ્ત કરી રહી છે। ત્યાં દાદાનું બુલડોઝર પણ પહોંચી રહ્યું છે અને આ ગુનેગારો છે તેમને ડામવા માટે આખરી પણ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ અને તેમને સૂચના પણ આપી છે। આ શબ્દ ગૃહમંત્રી હર્ષ સંઘવીના છે અને ફરી એક વખત તેમણે અસામાજિક તત્વોને લઈને એક મોટું નિવેદન આપ્યું છે। આ લુખ્ખા ટપોરીઓને સીધા ચાલતા ના જોઈને અનેક લોકોને ક્યાંક ને ક્યાંક પેટમાં દુખે છે, પરંતુ આ લુખ્ખા ટપોરીઓ એક પછી એક અલગ અલગ નગરોથી લઈને જિલ્લાઓમાં સાફ કરવાનો સંકલ્પ જે ગુજરાત સરકારે ગુજરાત પોલીસે લીધો છે એ ગંભીરતાપૂર્વક આ ભૂપેન્દ્રભાઈ પટેલનો બુલડોઝર એ કચ્છથી લઈને ભગવાન કૃષ્ણની દ્વારકાધીશ નગરીથી લઈને બેટ દ્વારકાથી લઈને રાજકોટ, અમદાવાદ અને ગુજરાતની ચારેય દિશાઓમાં ફરી રહ્યું છે। લુખ્ખા ટપોરી ગુનેગારો આ બધા જ લોકોના કબજાઓ બુલડોઝર ફરી રહ્યા છે અને આજ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર એક પછી એક આ બધા જ ગુનેગારોનો હિસાબ કરવા પાછળ પડી છે। ભરૂચ જિલ્લાનો બી હિસાબ ચાલી જ રહ્યો છે અને હજી વધુ મજબૂતાઈથી અહીંયા બી ખૂણે ખૂણે એક ખૂણે જઈને આવા કોઈ ટપોરીઓ લુખ્ખાઓ ધ્યાનમાં આવે છે તેનો સફાયો કરવાની કામગીરી પોલીસ દ્વારા ચાલુ છે અને હજી વધુ મજબૂતાઈથી આપણે તેને આગળ વધારવાના છે। આમ ગુજરાતની પોલીસે પણ અત્યારે અલગ અલગ થાણા વિસ્તારોમાં આ હિસ્ટ્રી સીટરો આ ગુનેગારો જે પ્રકારના ધંધા આચરતા હોય છે તેમની યાદી તો બનાવી ચૂક્યા છે પરંતુ તેમને એક પછી કેવી રીતે પૂરા કરવા અને કેવી રીતે તેમને જેલ ભેગા કરવા તે મામલે પણ ગૃહ વિભાગના આદેશ થકી તે કામ કરી રહી છે અને ગુનેગારો છે તેમને પણ હવે સાફ સફાઈ કરી જેલ ભેગા પણ કરવામાં આવી રહ્યા છે અને ફરી એક વખત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોને ચેતવણી પણ આપી દીધી છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।